ઓર્ગેનિક ખેતી તરફ ઘણા બધા ખેડૂતો અત્યારે દિવસે ને દિવસે આગળ વધતા જાય છે। આ ઓર્ગેનિક ખેતીના સમન્વયની સાથે કેવી કેવી દવાઓ, ખાતર અને બિયારણનો ઉપયોગ કરવો એની માહિતી આપણે મેળવવાની છે। મુખ્ય મુદ્દો એ છે કે આપણી જમીન, પાણી, દૂધ, માણસો, કેટલ એ બધા રોગયુક્ત થઈ ગયા, એ બધા રોગીશ થઈ ગયા। યસ, આપણી જે જમીન છે એ જમીનનો કાર્બન કન્ટેન્ટ ઘટી અને લેસ દેન 0.4% થઈ ગયો, જે નોર્મલ 1 થી 1.5ની વચ્ચે હોવો જોઈએ। બહુ સાદી ખેડૂત મિત્રો વાત કરું ઓકે, કે તમારા શરીરનું હિમોગ્લોબિન ઘટી ગયું હોય તો તમને શ્વાસ ચડે, ચાલી ના શકો, બીમારી આવે, ઇન્ફેક્શન થાય, દુનિયાભરની બીમારી તમે લઈને આવો। અત્યારે ખેડૂત મિત્રોની પરિસ્થિતિ આ છે, એટલે અમે ભારત બાયોગેસ એનર્જી લિમિટેડે એક ખેડૂત મિત્રો માટે સિસ્ટમ ઊભી કરી છે, અને એ સિસ્ટમ છે પટેલ કોમ્બો થિયરી। એટલે તમે માત્રામાં ફર્ટિલાઇઝર વાપરો, કેમિકલ હોય, નેનો હોય કે બીજું હોય, માત્રામાં પેસ્ટિસાઇડ વાપરો, પણ આ બધા જોડે તમારે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક મેન્યુઅર, સારી સારી જે બેક્ટેરિયા છે એ બધા તમારે વાપરવા જરૂરી છે। મારો કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે કેન્સર મુક્ત સોસાયટી જોઈતી હોય તો ખેડૂતોએ પહેલાં થોડું ઘણું બગડ્યા નથી પણ થોડુંક સુધરવાની જરૂર છે। હવે વાત એ છે કે ખેડૂતોને વિશ્વાસ નથી પડતો યસ, કે આપણે રેસિડ્યુ ફ્રી ઓર્ગેનિક ફાર્મિંગ કરીશું તો આપણને એનો પૈસા વળતર મળશે। તો હું મિત્રો એક વસ્તુ કહી દઉં કે વળતર મળશે મળશે ને મળશે, પણ એના માટે ખેડૂતોએ બી સજાગ થવું પડશે ઓકે, કે તમારી જે બી પ્રોડ્યુસ છે, બટાકા, રીંગણ, સુરણ, કોબીજ, ફ્લાવર, ફ્રૂટ્સ, એનું તમારે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું અનિવાર્ય છે। હવે ટેસ્ટિંગ વગર હું ખેડૂત તરીકે એમ કહું કે મારા તો રીંગણ ઓર્ગેનિક છે, હા હા, તો કોઈ સાચું નહીં માને। યસ, તો પહેલી મુદ્દાની વાત એ છે કે દરેક ખેડૂત મિત્રએ એ વસ્તુનું પ્રોડ્યુસનું ટેસ્ટિંગ કરાવશો તો જ તમને એનો દામ મળશે। પણ મને પોતાને વિશ્વાસ છે કે હવે ધીમે ધીમે ખેડૂત મિત્રો કોમ્બો થિયરી, પટેલ કોમ્બો થિયરી તરફ વળ્યા છે, કે જેમાં કેમિકલ અને પેસ્ટિસાઇડની માત્રા ઓછી કરી છે, ઓર્ગેનિક મેટર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની માત્રા વધારી છે। યસ, તો મિત્રો મારો ખાલી મેસેજ એટલો જ છે કે જેટલું બને એટલું પેસ્ટિસાઇડ ઓછું કરો અથવા બંધ કરો અને ઓર્ગેનિક પેસ્ટિસાઇડ તરફ વળો, જેથી ભવિષ્યમાં કે અત્યારે જે બીમારી તમે સાંભળો છો એ કંટ્રોલમાં આવે અને ઓછી થતી જાય। ઓકે। હવે સર, આપણે બીબીએલ ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ દ્વારા ઘણી બધી સારી એવી પ્રોડક્ટ છે, એની તમે ટૂંકમાં માહિતી આપો જેથી કરીને ખેડૂતોને થોડી ખ્યાલ આવે। આપણી ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ એ આણંદથી, અમૂલથી 15 કિલોમીટર દૂર સ્થાપિત 15 વર્ષ જૂની ઇન્ડસ્ટ્રી છે। ઓકે, એમાં ઓર્ગેનિક મેન્યુઅર એટલે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઓકે, છાણમાંથી બનાવવામાં આવે છે, યસ, જેમાં કાર્બન જમીનનો વધે છે। હા હા, લિક્વિડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, Yes. એ પણ કાવડંગમાંથી બનાવવામાં આવે છે, હા હા, અને એ ડ્રીપમાં આપી શકાય, સ્પ્રિંકલરમાં અપાય, છૂટા પાણીમાં પણ અપાય। ઓકે, અને મહત્વની વસ્તુ એ છે કે આ લિક્વિડ ફર્ટિલાઇઝર કોઈ પણ લેવલે ક્રોપના તમે આપી શકો છો। બીજી બધી જે પ્રોડક્ટો છે એમાં આ એક પ્રોડક્ટ છે જે મેં તમને કીધી, ઓર્ગેનિક મેન્યુઅર। હવે મહત્વની વાત એ છે કે માઇકોરેઝા નામની એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે, હા, જે આપવાથી તંતુ મૂળ સારી રીતે ડેવલપ થાય છે। એટલે તંતુ મૂળ ડેવલપ થાય એટલે જમીનમાંથી ખોરાક પ્લાન્ટ વધારે લઈ શકે। તો આ રીતના આપણને ખૂબ સરસ સાહેબે માહિતીની વાતચીત કરી કે ભાઈ ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને ધીરે ધીરે કેવી રીતના વળવું અને એના કેવા ફાયદા થાય છે એ આપણે જોયું। આગળના વિડીયોમાં જે ખેડૂતો ભારત બાયોગેસની જે પ્રોડક્ટ વાપરે છે એના રિવ્યૂ પણ લેવાના છીએ, એના રિઝલ્ટની માહિતી પણ આપણે આપવાના છીએ, જેથી કરીને આપણને ખબર પડે કે વસ્તુ કેવી રીતના ઓર્ગેનિક વસ્તુમાંથી ઓર્ગેનિક પદાર્થ અને પ્રોડક્ટ બનાવવામાં આવે છે। લિક્વિડમાં હોય કે પછી એ દાણાદાર સ્વરૂપમાં હોય, ખાતરના સ્વરૂપમાં હોય, એ આપણે આગળના વિડીયોમાં પણ માહિતી મેળવીશું। જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન, જય કિસાન।